નમસ્કાર, હું છું પંકજ આંબલિયા, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 ઉમેદવાર. હું છું પ્રતિક કાકલોતર, વોર્ડ નંબર 7 કતારગામ બેડ, આમ આદમી પાર્ટી ઉમેદવાર. આજે સમગ્ર કતારગામ એટલે કે વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 12 પણ સાથે આજે સમગ્ર કતારગામની અંદર જે જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, જનતાનો જે ઉત્સાહ છે, એને જોઈને સમગ્ર કતારગામની જનતાને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આ જનતાનો ઉત્સાહ જોઈને આ ભારતીય જનતા પાર્ટી એવી બોખલાઈ ગઈ છે કે વારંવાર એકના એક ચક્કરો લગાવી રહી છે અને મુખ્યમંત્રીને આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવવું પડ્યું. અને મુખ્યમંત્રીને આવવા છતાંય સમગ્ર રોડ શો એકદમ ફ્લોપ ગયો અને જનતાને બતાવવા માટે બહારથી પબ્લિકો લાવવી પડી. ત્યારે હું કતારગામની જનતાને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે જેમ 2-4 સોસાયટીના કૂતરાઓ ભેગા થાય અને જેમ ઝઘડતા હોય એવો સમગ્ર માહોલ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ચોક્કસથી દેખાઈ રહ્યો છે. અને આજે આ બોખલાઈ ગયેલી ભાજપ વિસ્તારના કહેવાતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સામાજિક અગ્રણીઓ, વિસ્તારના સોસાયટીના પ્રમુખો, આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મંજૂર ન હોવા છતાંય ડરાવી ધમકાવીને અને એના ઉપર પ્રેશર દબાણો મૂકીને આજે ભારતીય જનતા પાર્ટીને મત અપાવવા માટે, અપીલ કરવા માટે દબાણને પ્રેશર કરાઈ રહ્યું છે. આજે જનતાનો ખરા અર્થની અંદર એકતા દેખાઈ રહી છે. કતારગામની જનતાને અપીલ કરવા માંગુ છું કે જો આ ભારતીય જનતા પાર્ટી કહેવાતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સમાજ અગ્રણીઓ અને આ સોસાયટીનું નેતૃત્વ કરતા પ્રમુખોને જો ડરાવી ધમકાવીને આજે ભાજપને મત આપવા માટે અપીલો કરાવતા હોય તો જો મારી આ લોકો જીતી જશે તો મારી આ કતારગામની સામાન્ય પ્રજાના પ્રશ્નોનો જ્યારે અવાજ ઉઠાવવાનો થશે તો એ અવાજ કોણ ઉઠાવશે? મારી આ સામાન્ય જનતાને જ્યારે જરૂરિયાત પડશે તો શું આ અહંકારી લોકો એનું સાંભળશે? મારી આપ સૌને વિનંતી છે કે આ વખતે આવતીકાલે 26 એપ્રિલ ના રવિવારના દિવસે સવારથી જ આપણે એવો ઝાડુનો માહોલ ફેરવીએ કે આ વખતે પરિવર્તન અને બદલાવ નિશ્ચિત છે. અને અહંકારી ભાજપને બતાવીએ કે જ્યારે જનતા જાગી જાય છે ત્યારે ગમે તેવો પણ નેતા, ગમે તેવું પણ કાવા દાવા કરશો, આ જનતા તમારું ચાલવા નહીં દે. અને આ ભાજપના અહંકારને તોડીએ અને ખરા અર્થમાં જનતા જીતવાની છે. બોલો ભારત માતા કી જય. જ્યારે ઇલેક્શન આવે છે, ઇલેક્શનના આગળના દિવસે ભારતીય જનતા પાર્ટી નિમ્ન કક્ષાનું રાજકારણ પર ઉતરી જાય છે. લોકોને ડરાવી ધમકાવી, લોભ લાલચ આપી અને મતદાન પોતાની તરફથી થાય એવા પ્રયાસો કરે છે. પણ આ વખતે આપણે ચૂકવાનું નથી. આ એક મોકો મળ્યો છે તો આ મોકોમાં સૌએ સહભાગી બનવાનું છે. ઘણા લોભ લાલચ અને પ્રલોભન આપે પણ આપણે કોઈની વાતમાં આવવાનું નથી. આપણે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વખતે આવણ અને મત આપી અને અમને વિજય બનાવવાના છે.